નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ ક્રાઇમ કેપિટલ બનવા તરફ આગળ વધતું હોય તેમ શહેર જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ ચોરી, લૂંટ, છેડતી, મારામારી અને હત્યા જેવા ગુનાઓને બિંદાસ્ત અંજામ આપી રહ્યા છે। એવામાં આજે એક જ દિવસમાં રાજકોટ શહેર અને જિલ્લામાં હત્યાના બે બનાવો સામે આવતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। જે પૈકી પ્રથમ ઘટના જામગઢ ગામની સીમમાં બની હતી, જ્યાં અજાણ્યા ઇસમોએ નિંદ્રાધીન મુકેશ વાવડિયા નામના શખ્સની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી। મુકેશને મોતને ઘાટ ઉતારી હત્યારાઓ ફરાર થઈ ગયા છે। બીજી ઘટના લોટડામાં બની હતી, જ્યાં ગોપાલ સોલંકી નામના યુવકનું પિતાપુત્ર સહિતના કેટલાક ઇસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, જે બાદ ગોપાલને ગોંધી રાખીને ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેથી ગંભીર ઘાયલ ગોપાલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ગોપાલનું મોત નીપજ્યું હતું।